આપણામાંથી ઘણા બધા ગુજરાતીઓ અત્યારે કેનેડામાં રહેતા હશે. આ સાથે જ ઘણા બધા ભારતીયો પણ કેનેડામાં છે. સારી એવી નોકરીઓ પણ કરે છે. પરંતુ મોટા ભાગના જેટલા પણ લોકો કેનેડામાં રહે છે ને એમને PR જોતા હોય છે. સામાન્ય રીતે PR મળવા એ કોઈ નાની માના ખેલ તો છે નહીં. એના માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ ઘણા બધા એવા ઇઝી રસ્તાઓ પણ હોય છે કે જેના થ્રુ તમે PR ઇઝીલી મેળવી પણ શકતા હોય છે. જેમ કે FSW પ્રોગ્રામ. હવે FSWના પ્રોગ્રામ થ્રુ તમને PR ઝડપથી મળી શકે છે. પરંતુ કેવી રીતે? એના માટે થઈને અત્યારે અમારી સાથે એક એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે આ એક જ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ જરોદ્રા. અત્યારે અમારી સાથે જે ગેસ્ટ છે ને એમનું નામ છે હિમાની શાહ, જેઓ પોતે 18 વર્ષથી વિઝાને લગતા કામકાજો કરે છે. આપણે આજે એને જ પૂછીશું કે આખરે FSW પ્રોગ્રામ શું છે, કેવી રીતના અપ્લાય કરવાનું છે, ઘણી બધી બીજી વિગતો છે કે જે તમારે જાણવી જરૂરી છે. સૌથી પહેલાં તો હિમાની શાહ, VTVgujarati.com પર ફરી એકવાર તમારું સ્વાગત છે. નાના એવા બ્રેક બાદ આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ. પ્રશ્ન એ જ છે સૌથી મોટો, PR. આમ તો જો કે કેનેડાના PR લેવા માટે ઘણા બધા લોકોને ખાસ એવી ઈચ્છા હોય છે, પરંતુ બધાની પૂરી નથી થતી. પરંતુ આ FSWને લઈને અત્યારે કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. તો FSW છે શું? FSW બેઝિકલી ફેડરલ સ્કિલ વર્કર કરીને કેનેડા ઇમિગ્રેશન માટે અપ્લાય કરવાનો એક ડાયરેક્ટ પ્રોગ્રામ છે. કેનેડામાં જે સ્કિલ્સની રિક્વાયરમેન્ટ છે એ રીતનો એક્સપિરિયન્સ જો તમારી હોમ કન્ટ્રીમાં છે તમારી પાસે, તો એના બેઝ ઉપર તમે FSW એટલે કે ફેડરલ સ્કિલ વર્કરમાં એપ્લિકેશન કરી શકો છો. આખું એક પોઈન્ટ કેલ્ક્યુલેશન છે એમાં કે 100 પોઈન્ટનો એ લોકોનું ટોટલ ટેબલ છે. 100માંથી 67 એની પાસિંગ લિમિટ છે કે તમારા 6700માંથી તમે સ્કોર કરી શકો છો. તો બેઝડ ઓન ધેટ 67 પોઈન્ટ્સ તમે FSWની એપ્લિકેશન કરવા માટે એલિજિબલ છો. આમાં સ્કિલની વાત કરીએ તો સ્કિલ શું છે? મતલબ કયા પ્રકારની સ્કિલ્સ એટલે જે સ્કિલ્સની અત્યારે કેનેડામાં ડિમાન્ડ છે કે ફોર એન એક્ઝામ્પલ કોઈ હેલ્થ કેરમાં છે, રેડિયોલોજિસ્ટ છે, નર્સિંગમાં છે, આઈટીમાં છે, ટ્રક ડ્રાઈવર છે, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, એ બધા ટેકનિકલ સ્કિલ્સની જેની અત્યારે કેનેડામાં સૌથી વધારે જોબ અવેલેબલ છે. એ સ્કિલ ટ્રેડમાં તમારી પાસે એક્સપિરિયન્સ છે, તમે IELTS ફ્રેન્ચ લેંગ્વેજ ક્રેક કરી અને રિક્વાયર્ડ સ્કોર લાવી શકો છો, તો આ પોઈન્ટ એલિજિબિલિટીના બેઝ ઉપર તમે ડાયરેક્ટ કેનેડા રેસિડેન્સી માટે FSWના વેથી એપ્લિકેશન કરી શકો. ઇન શોર્ટ એવી સ્કિલ કે જે સામાન્ય રીતે કેનેડામાં જોવા નથી મળતી અને આપણે ભારતીયો પાસે છે, એવું પણ કહી શકાય. અને એવી સ્કિલ્સ કે જેની અત્યારે ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ વેકેન્સીઝ છે, મતલબ ત્યાં વધારે જેની વેકેન્સીઝ અત્યારે વધારે છે, એ સ્કિલ્સ તમારી પાસે છે, તો IELTS એટલે એનું જે લીગલ પ્રોસેસ છે ક્લિયર કરીને ડાયરેક્ટ તમે રેસિડેન્સી માટે એપ્લિકેશન કરી શકો. એટલે આમાં રિક્વાયરમેન્ટ શું હોય છે? રિક્વાયરમેન્ટ જે બેઝિકલી જે છે કે આ જે 100 પોઈન્ટ છે ટોટલ એ લોકોના પોઈન્ટ પેરામીટરમાં મેજર 5 થી 6 વસ્તુ પરથી નક્કી થાય છે. સૌથી પહેલું આવે તમારી એજ. તમારી એજ 18 થી 35 વર્ષની અંદર છે, તો આમાં તમને એજ ક્રાઇટેરિયાના મેક્સિમમ પોઈન્ટ મળે છે. સેકન્ડ ઇઝ ધી એજ્યુકેશન, કે તમારું એજ્યુકેશન બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, PhD તમે જે કરેલું છે એ પ્રમાણે એના પોઈન્ટ સ્કિલમાં તમને મેક્સિમમ એના PhD હોલ્ડરને પોઈન્ટ્સ મળે છે. થર્ડ આવે વર્ક એક્સપિરિયન્સ, કે મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ જેની પાસે જે કેન્ડિડેટ આમાં એલિજિબલ થઈ શકે છે. 1 વર્ષથી લઈને 6 વર્ષ સુધીનો તમારો એક્સપિરિયન્સ હોય તો અકોર્ડિંગ ટુ એક્સપિરિયન્સ યર્સ તમને એના પોઈન્ટ મળે છે. 6 યર્સ મેક્સિમમ છે, પછી તમારી પાસે 6 કે એનાથી વધારે ગમે તેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, તમને એના પોઈન્ટ્સ ઇક્વલ જ મળશે. ફર્સ્ટ લેંગ્વેજમાં તમે IELTS કે ફ્રેન્ચ જે બી એક્ઝામ ક્લિયર કરવા માંગો છો એનો જે સ્કોર આવે એના તમને પોઈન્ટ્સ મળે છે. કેનેડામાં તમારા કોઈ બ્લડ રિલેટિવ એટલે કે રિયલ બ્રધર સિસ્ટર છે તો એના તમને સિબલિંગના પોઈન્ટ્સ મળી શકે છે. મેરિડ છો તો સ્પાઉસ એજ્યુકેશન એ IELTS આપે છે, તો એના પોઈન્ટ્સ તમે ક્લેમ કરી શકો છો. આ રીતે ડિફરન્ટ 100 પોઈન્ટનું જે કેલ્ક્યુલેટર છે એનું જે મેં તમને કીધું 67 પોઈન્ટ્સ આવે, તમારા 67 પોઈન્ટ આવે છે, એટલે એની એલિજિબિલિટીમાં તમે એપ્લિકેશન કરવા માટે આવી શકો છો. આમાં જે બેઝિક ક્રાઇટેરિયા જે છે અહીંયાથી એપ્લિકેશન કરતાં દરેક કેન્ડિડેટે ધ્યાન રાખવાનું છે કે IELTSમાં મિનિમમ તમારો 6 બેન્ડ ઈચ મોડ્યુલ જોઈએ, એટલે કે લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધામાં મિનિમમ 6 બેન્ડ્સનો સ્કોર હશે, તો જ એના એલિજિબિલિટી કેલ્ક્યુલેટરમાં તમે એલિજિબલ થશો. જો તમારો સ્કોર એનાથી ઓછો છે તો તમે ડાયરેક્ટ FSW માટે એલિજિબલ નથી થઈ શકતા. FSW હેઠળ મતલબ ભારતીયોના ચાન્સીસ કેટલા હોય છે? ચાન્સીસ ઘણા સ્ટ્રોંગ છે. ઘણા બધા કેન્ડિડેટ્સ અમારી પાસે એવા આવે છે કે જે લાઈક લેસ દેન 32-33 યર્સની એજના હોય છે, અહીંયા માસ્ટર ડિગ્રી PhD કરેલું હોય છે ને સારો એવો ટેકનિકલ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે, એ કેન્ડિડેટ્સ ડિરેક્ટલી એલિજિબલ થાય છે. એટલે FSWમાં અપ્લાય કરવું હોય
તો કેવી રીતના કરવાનું પહેલાં? FSWમાં આખી તમારી એ લોકોની જે ઓનલાઈન પોર્ટલ સિસ્ટમ છે એમાં તમારી એપ્લિકેશન ક્રિએટ થશે. તમે જે તે એપ્લિકેશન ક્રિએટ કરો છો બેઝડ ઓન યોર વર્ક એક્સપિરિયન્સ, એમાં તમારું આગળ ગવર્મેન્ટ પ્રોસેસ કરે છે અને એના બેઝ ઉપર તમે જે બી પ્રોવિન્સમાં તમારી જોબ રિક્વાયરમેન્ટ છે અકોર્ડિંગલી તમારું ફર્ધર આખું ઇમિગ્રેશન વર્કઆઉટ થાય છે. આ ઇમિગ્રેશન એપ્લિકેશનમાં કેન્ડિડેટ પોતે અને એના ઇમિડિયેટ ફેમિલી મેમ્બર, એટલે જો મેરિડ છે તો સ્પાઉસ, કિડ્સ, બધાનો સમાવેશ એક સાથે. અચ્છા, તો મિનિમમ એજ કેટલી હોય છે? મિનિમમ એજ 18 યર્સથી તમે આમાં એલિજિબલ થઈ શકો છો. 18 to 35 યર્સના એજ ટેબલમાં તમને મેક્સિમમ પોઈન્ટ્સ મળે છે. 35થી જેમ તમારી એજ વધતી જશે એમ એના પોઈન્ટ્સ તમારા એટલા. મતલબ જે વ્યક્તિ ઓલરેડી અહીંયા ભણી ચૂક્યો છે એમને ચાન્સ મળશે, રાઈટ? જે વ્યક્તિ ઓલરેડી ઇન્ડિયામાં ભણ્યું છે, એજ્યુકેશન લીધું છે, એને આનો ચાન્સ મળે છે. અને એવી પણ વ્યક્તિ આમાં એપ્લિકેશન કરી શકે જે ઓલરેડી અત્યારે કેનેડામાં છે અને એની પાસે કેનેડાનું 1 વર્ષથી ઓછો વર્ક એક્સપિરિયન્સ છે તો પણ એ FSWમાં એલિજિબલ થઈ શકે. મતલબ ત્યાંથી ને પણ FSWમાં તો અપ્લાય કરી શકે. એપ્લિકેશન તમે કરી શકો છો. હવે આપણે વાત એ થઈ રહી હતી કે FSW થી PR મળે છે. FSW એ ડાયરેક્ટ PRનો જ એક પ્રોગ્રામ છે. એટલે FSWમાં તમે અપ્લાય કરો, બાદમાં ત્યાં નોકરી કરો અને પછી PR મળે. તમે કેનેડાની અંદર છો તો તમે નોકરી કરો છો. તમે આઉટસાઇડ કેનેડાથી અપ્લાય કરો છો તો તમારે ડાયરેક્ટ PR લઈને જ FSWના બેઝ ઉપર તમારે આ જાણવું જરૂર. પહેલા તમને PR મળે છે. PR મળે અને પછી PRના બેઝ ઉપર જ તમે ત્યાં ડાયરેક્ટ લેન્ડ કરો છો. એ પછી તમે ત્યાં જોબ કરવી, બિઝનેસ કરવું, એ પછી જે તે પર્સનનું પોતાનું પ્રોસેસ. હવે FSWમાં અગર કેનેડા PR આપે છે તો સ્કિલ્સ પણ એટલી હાઈ લેવલની જોતી હશે ત્યારે જ કોઈ પણ વ્યક્તિને PR મળતો હશે, રાઈટ? એ તમારી જે સ્કિલ્સ એ લોકોની રિક્વાયરમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ આવે છે એ પછી જ એના નોમિનેશન ક્રાઇટેરિયામાં તમે એલિજિબલ થઈ શકો છો. એટલે જે ટેકનિકલ સ્કિલ્સ છે, જે હેલ્થકેર સ્કિલ છે, કે જે સ્કિલ્સ એવી છે કે જે આપણે પહેલાં બી ડિસ્કસ કર્યું કે જેની ત્યાં ડિમાન્ડ છે અને એ જ રીતનો તમારી પાસે અહીંયા એજ્યુકેશન અને વર્ક એક્સપિરિયન્સ છે તો ચોક્કસથી તમે આ પ્રોગ્રામનો બેનિફિટ લઈ શકો છો. તમારા મત મુજબ મતલબ તમે તો આટલા ટાઈમથી આ FSWનું કામકાજ પણ કરો છો, PRનું પણ કરો છો, તો એવી કઈ કઈ સ્કિલ છે તમે એકાદ બે જણાવી શકો છો? કે મેં કીધું ને અત્યારે કેનેડામાં સૌથી વધારે હેલ્થકેરમાં ડિમાન્ડ. હેલ્થકેરમાં એટલે કોઈએ નર્સિંગ કરેલું છે, ફિઝિયોથેરાપી કરેલું છે, ફાર્માસિસ્ટ કરેલું છે, રેડિયોલોજીસ્ટ, જેમ આપણે અહીંયા એક્સરે ટેકનિશિયન, એ રીતે તમારી પાસે એવી સ્કિલ્સ છે કે જેની ત્યાં ડિમાન્ડ છે. એ દરેક સ્કિલ્સ માટે અત્યારે આ પ્રોગ્રામ બહુ જ યુઝફુલ છે. આમ તો ખાસ કરીને કેનેડામાં જે વસ્તી છે એ ઘણી ઓછી છે અને દેશ મોટો છે, એના હિસાબે થઈને પણ એ પણ છે. અને ત્યાં અત્યારે કન્સ્ટ્રક્શનમાં બી ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે જેને અહીંયા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, આર્કિટેક્ચર કરેલું છે, કન્સ્ટ્રક્શનનો જેની પાસે એક્સપિરિયન્સ છે, એ બધા માટે બી ઓપોર્ચ્યુનિટીઝ છે. એઝ વેલ એઝ ટ્રક ડ્રાઈવર્સ છે જેની પાસે હેવી ટ્રક ડ્રાઇવિંગનું લાઇસન્સ છે, એ લોકોના માટે પણ ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે ઘણી સાઉન્ડ અવેલેબલ છે. અચ્છા, આપણે વાત તો કરી કે આપણે ઓનલાઈન આના માટે અપ્લાય કરવાનું છે, પરંતુ અપ્લાય ક્યાં કરવાનું છે? અપ્લાય જે ગવર્મેન્ટ ઓફ કેનેડાની લીગલ સાઇટ છે, દેટ ઇઝ cic.gc.ca, જે ગવર્મેન્ટ ઓફ કેનેડા જે ના બધા જ પ્રોગ્રામ આ સાઇટ થ્રુ રન કરે છે. ડાયરેક્ટ આના થ્રુ જ એપ્લિકેશન તમારું થશે. એમાં એનું GC કરીને પોર્ટલ ક્રિએટ કરવાનું આવે છે અને બેઝડ ઓન દેટ એપ્લિકેશન પોર્ટલ આગળનું આખું જ પ્રોસેસ તમે જાતે તમારું લાઈવ એક્ઝામિન કરી અને એને ચેક કરીને તમારી રીતે બી પ્રોસેસ કરી શકો છો. ઓર તમે કોઈ બી કન્સલ્ટન્સીને હાયર કરો છો તો પણ એના તમારી પાસે તમે યુઝર ID, પાસવર્ડ લઈ અને એનું બધું જ તમારી પાસે બી ક્લેરિટી રાખી શકો છો કે એપ્લિકેશન તમારું કેવી રીતે વર્કઆઉટ થઈ રહ્યું છે. તો આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોતા હશે? ડોક્યુમેન્ટ્સમાં જે મેજરલી કે ફોર એન એક્ઝામ્પલ તમારું એજ આપણે ક્લેમ કરી રહ્યા છે તો તમારું બર્થ સર્ટિફિકેટ છે, સ્કૂલ લિવિંગ છે, પાસપોર્ટ છે, એજ્યુકેશન માટે તમારા એજ્યુકેશનના રિલેટેડ જે બી સર્ટિફિકેટ્સ છે, માર્કશીટ્સ છે, ડિગ્રી સર્ટિફિકેટ, માસ્ટર ડિગ્રી કરેલું છે તેના ડોક્યુમેન્ટ્સ, વર્ક એક્સપિરિયન્સ ક્લેમ કરવા માટે વર્કના રિલેટેડ જે બી તમારા કંપનીના અપોઇન્ટમેન્ટ, એક્સપિરિયન્સ લેટર હોય, એમાં તમે શું વર્ક કરો છો એનું આખું ડિટેલમાં ડ્યુટી લેટર્સ અકોર્ડિંગ ટુ ધી રિક્વાયરમેન્ટ ઓફ યોર કેટેગરી બનાવવાનું હોય છે અને એ તમારે અપલોડ કરવું કમ્પલસરી છે. IELTSની એક્ઝામ આપી અને તમે એના પોઈન્ટ્સ ક્લેમ કરો છો તો IELTSનું જે એક્ઝામનું સર્ટિફિકેટ આવે છે તે બધા જે ડોક્યુમેન્ટ્સ જેના પોઈન્ટ્સ તમે ક્લેમ કરો છો એ જ બધા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ વિઝા એપ્લિકેશનમાં અપલોડ કરવાના રહેશે. તો આના માટે કોઈ ઇન્ટરવ્યૂ હોય છે? ઇન્ટરવ્યૂ દેટ ઇઝ ડિપેન્ડ્સ કરે છે. જનરલ કેસમાં ઇન્ટરવ્યૂ નથી આવતા હોતા. ઘણીવાર વિઝા ઓફિસરને કોઈ ક્લેરિટી જોઈએ છે ઓર એમને એવું લાગે કે તમારી ટેકનિકલ સ્કિલ્સ અમારે તમારી સાથે ઇન્ટરવ્યૂમાં ડિસ્કશન કરવી છે તો માઇટ બી તમને ઇન્ટરવ્યૂ માટે ઇન્વિટેશન મળી પણ શકે. અમેરિકાની જેવી રીતના ઇન્ટરવ્યૂ લઈ છે? અમેરિકામાં જે રીતે કમ્પલસરી ઇન્ટરવ્યૂ છે એવું કેનેડામાં કમ્પલસરી નથી. જો જરૂર લાગે તો વિઝા ઓફિસર તમને ઈમેલથી પોર્ટલ થ્રુ અપડેટ કરે કે તમારે ઇન્ટરવ્યૂ માટે અમારી સો એન્ડ સો વિઝા એપ્લિકેશન સેન્ટરમાં વિઝિટ કરવાની રહેશે. કેનેડા વિઝા એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં છે? અમદાવાદમાં નથી, દિલ્હીમાં છે અને જનરલી ઇન્ટરવ્યૂ બધા દિલ્હીથી જ કન્ડક્ટ થતા હોય છે. અચ્છા, બધામાં આપણે તમે થોડાક સમય પહેલા પોઈન્ટ્સની વાત કરી.
તો પોઈન્ટ શું છે પહેલા તો એ સમજાવી દો. પોઈન્ટ્સ બેસિકલી જે છે કે મેં તમને કીધું 100નું એનું એક બેન્ચમાર્ક છે કે 100માંથી 67 આવે એટલે તમે એલિજિબલ થાવ છો. આ 100 પોઈન્ટ તમારા એજ, વર્ક એક્સપિરિયન્સ, એજ્યુકેશન, IELTS ફ્રેન્ચ જે એક્ઝામ ક્લિયર કરો છો એના બેઝ ઉપર તમારું કેનેડામાં કોઈ બ્લડ રિલેટિવ છે એટલે એના અડોપ્ટેબિલિટીના તમને પોઈન્ટ્સ મળે. કેનેડામાં તમારી પાસે કોઈ કંપનીનો જોબ ઓફર લેટર છે જેને અરેન્જ એમ્પ્લોયમેન્ટ કહેવાય છે, એના પોઈન્ટ્સ તમને મળી શકે છે. એટલે આ આખા ટેબલમાં ટોટલ 100 પોઈન્ટ્સને ડિફરન્ટ લાઈક એના ક્રાઇટેરિયામાં કરેલા છે કે એજમાં તમને મેક્સિમમ 15 પોઈન્ટ મળે, એજ્યુકેશનમાં મેક્સિમમ 25 પોઈન્ટ્સ મળશે, લેંગ્વેજમાં એટલે બે લેંગ્વેજ થઈને ઇંગ્લિશ અને ફ્રેન્ચ થઈને તમને મેક્સિમમ 28 પોઈન્ટ્સ મળે છે, અરેન્જ એમ્પ્લોયમેન્ટના તમને 10 પોઈન્ટ્સ મળે છે, અડેપ્ટેબિલિટીના 10 પોઈન્ટ્સ. એવી રીતે એના કેલ્ક્યુલેશન ટોટલ 100ને અકોર્ડિંગ ટુ ધી સિનારીઓ ડિફરન્ટ લાઈક કહેવાય કે કેટેગરીમાં એને ડિવાઈડ કરવામાં આવેલું છે અને આમાંથી તમારે 67ના બેન્ચમાર્કમાં એલિજિબલ થવાનું. આપણે વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ વર્ક એક્સપિરિયન્સ જોઈએ કે મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય એટલે તમે એલિજિબલ થઈ શકો છો. મિનિમમ 1 યર અને 6 યર ઓર પ્લસ તમારી પાસે ગમે તેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, 6 પ્લસ એન્ડ ઓફ ધ યર સુધી તમારા એક્સપિરિયન્સ પોઈન્ટ સેમ જ રહેશે એટલે 6 ઇઝ ધ મેક્સિમમ યર. અત્યાર સુધી તમને એ તો ખબર પડી ગઈ છે કે FSW પ્રોગ્રામ શું છે, કેવી રીતના એના માટે થઈને PR કનેક્ટેડ છે. આ બધી જ વસ્તુ અત્યારે તમે જાણી લીધી હશે. આ વિડીયોને હવે તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે, એવા લોકોને પહોંચાડી દેવાનો છે કે જેમને આગળના સમયમાં કેનેડાના પીવા જોઈએ છે. આ સાથે જ હિમાની, સૌથી પહેલાં તો VTVgujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.